નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર જોવાના છે, એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે। તમારી એક્ઝામમાં આ પેપરમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવી શકે છે, તો તમારે જરૂરથી વિડીયો અંત સુધી જોવાનું છે। તમારે ખાસ વિડીયો લાઈક જરૂરથી કરજો અને વિડીયો શેર જલ્દી કરજો, જેથી બાકીના વિદ્યાર્થી સુધી પણ વિડીયો પહોંચી શકે અને તે પણ એની એક્ઝામમાં આ વિડીયો તૈયારી કરીને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે। આપણી જરૂર છે ધોરણ 11ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે। તમે જરૂરથી આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો, તમે આવા એક પણ વિડીયો મિસ ના કરો। આ ઉપરાંત આપણે જે ધોરણ 11 માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, તમે જો એ ગ્રુપમાં જોઈન ન થયા તો ખાસ તમે એ ગ્રુપમાં જોઈન થઈ શકો છો। તમે ત્યાંથી બધા વિષયના પીડીએફ, નોટ્સ, મટીરિયલ્સ અને પેપરની પીડીએફ મળતી રહેશે, તમે જરૂરથી ગ્રુપમાં જોડાઈ શકો છો। તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। સૌથી પહેલા છે વિભાગ નંબર, એટલે કે સેક્શન નંબર એ તમને આપેલો છે। તમારે છે ઇકોનોમિક્સમાં વિભાગે 10 ગુણો લેવાનો છે। અહીં તમને આપેલા હશે પ્રશ્ન નંબર 1 થી 20 ની અંદર એમસીક્યુ આપેલા હશે, અહીં તમારે દરેક એમસીક્યુનો એક ગુણ લેવાનો છે। સૌથી વાત કરીએ એમસીક્યુ નંબર 1, એટલે કે વિકલ્પ નંબર 1, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? તો તમારે આ જે પુસ્તક છે રોબિન્સે લખેલું હતું, જવાબ આવશે સી। કોણે લખેલું હતું? નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ નામનું જે પુસ્તક છે એ રોબિન્સે લખેલું હતું। પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન ન રાખજો। ત્યાર પછી કુલ માહિતી અને તેના જુદા જુદા વિભાગ દર્શાવવા માટે કઈ આકૃતિ દોરવામાં આવે છે? તો જવાબ આવશે સી, એટલે કે વૃત્તાંશ આકૃતિ છે દોરવામાં આવે છે। ત્યાર પછી સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? અહીં તમે કીધું કયું લક્ષણ ધરાવતી નથી, તો જવાબમાં આવશે બી, તેની છત હોવી જોઈએ। છત છે, અછત નથી, ધ્યાનમાં રાખજો। તમને બંને આપેલા વિકલ્પ પણ તમે કન્ફ્યુઝ થઈ જશો કે જવાબમાં આવશે છત આવશે કે અછત આવશે, પણ જવાબમાં આવશે તેની છત હોવી જોઈએ, એનું લક્ષણ નથી। તમને એમ પૂછ્યું કયું લક્ષણ છે તો આવી શકે, પણ તમને અહીં કીધું છે કયું લક્ષણ નથી, તો જવાબમાં તેની છત હોતી નથી, એટલે કે છત હોવી જોઈએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, માંગનો નિયમ કોણે આપ્યો? તો જવાબમાં આવશે માંગનો નિયમ છે બી, એટલે કે આલ્ફ્રેડ માર્શલ આપેલો છે। ત્યાર પછી પંખો અને વીજળી કયા પ્રકારની વસ્તુઓ છે? તો એ બંને જે પૂરક વસ્તુ છે, કઈ છે? પૂરક વસ્તુ, એટલે કે જોડાયેલી વસ્તુ છે। કેમ છે જોડાયેલી છે? કે જો તમે પંખો વાપરો તો તમારે છે વીજળી વાપરવી ફરજિયાત છે। વીજળી વગર છે પંખો ચાલતો નથી, માટે વીજળી અને પંખો બંને પૂરક વસ્તુ છે। પંખો વાપરવો હોય તો વીજળીની જરૂર પડે જ છે, એના વગર ચાલતું નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ભવિષ્યમાં ભાવ વધવાની અટકળ હોય તો પેઢી વર્તમાન પુરવઠો શું કરે છે? તો જવાબમાં આવશે બી, વર્તમાન પુરવઠો છે ઘટાડે। શું કામ ઘટાડે છે? કે જો પેઢી છે અત્યારે પુરવઠો બચાવશે, એટલે કે ઓછી વસ્તુઓ વેચશે, તો તે છે ઇન ફ્યુચરમાં વસ્તુ વધારે વેચી શકશે, ત્યારે તેને ભાવ વધારે મળશે, એવી અટકળ છે, તેથી તે વધારે વસ્તુ ફ્યુચરમાં વેચશે, અત્યારે છે તે પુરવઠો ઘટાડે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે? તો જવાબમાં આવશે કિંમત ઘટે તો છે નફો ઘટી જશે, તેથી પુરવઠો પણ ઘટાડવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? તો જવાબમાં આવશે વાસ્તવિક ખર્ચ। કયો ખર્ચ? વાસ્તવિક ખર્ચ નહીં આવે, પણ જવાબમાં આવશે અસ્થિર ખર્ચ। જે અસ્થિર ખર્ચ છે એને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે। ત્યાર પછી કયા ખર્ચને માપી શકાતો નથી? આમાં જવાબમાં આવશે વાસ્તવિક ખર્ચ। જે થાક હોય, કંટાળો હોય એ માપી ન શકાય, માટે એ છે એ માપી શકાતું, તો એ છે વાસ્તવિક ખર્ચ। ત્યાર પછી વિકલ્પ નંબર 10 આવ્યું, છેલ્લો વિકલ્પ છે કે નીચેનામાંથી કયો ખર્ચ સ્થિર ખર્ચ નથી? તો જવાબ આવશે શ્રમિકોનું વેતન। આ જે સ્થિર નથી હોતું શ્રમિકોનું વેતન, દર છે મહિને વર્ષે બદલાતું રહે છે, માટે આ છે એક અસ્થિર પ્રકારનો ખર્ચ છે। ત્યાર પછી વાત કરીએ વિભાગ બી માટે, તમારે છે વિભાગ બી ઇકોનોમિક્સમાં 5 ગુણો રહેવાનો છે, એ તમને આવશે પ્રશ્ન નંબર 11 થી 15 સુધીમાં એક વાક્ય સાચો જવાબ, અહીં તમને દરેકનો એક ગુણ રહેવાનો છે। અહીં તમને જેટલા પ્રશ્નો આપેલા છે, તમને આ બધા ક્વેશ્ચન જે આન્સર છે આપણે પીડીએફ તમને પ્રોવાઈડ કરી દઈશું। આ તમને પીડીએફ આપણી વોટ્સએપ ચેનલમાં મળી રહેવાની છે, અને વોટ્સએપ ગ્રુપમાં તમને પીડીએફ મળી રહેશે। તમે આ ગ્રુપમાં જોઈન થઈને આ જે પીડીએફ છે વિથ આન્સર, આ જે વિભાગ બી, સી, ડી અને ઈ છે એને તમને આન્સર તમને ત્યાં જ મળવાના છે। તમે આના જે આન્સર છે વિડીયોમાં નહીં મળે, ના નહીં તો વિડીયો લાંબો થઈ જશે, એટલે આના જે આન્સર છે એ પીડીએફ તમને ત્યાં પ્રોવાઈડ કરી દઈશું। હવે તમને એક વાત કરી દઉં, તમારે છે વિભાગ એની અંદર એક પ્રશ્ન પૂછેલો છે કે નીચે આપેલ આકૃતિને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો। કેટલા પ્રશ્નો છે? પ્રશ્ન નંબર 34 તમને આપેલો છે, જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર। તમારા આ પ્રશ્ન છે સીબીક્યુ ટાઈપ ક્વેશ્ચન। કયો પ્રશ્ન છે? સીબીક્યુ ટાઈપ ક્વેશ્ચન્સ। તમારી એક્ઝામમાં છે આ ટાઈપ પ્રશ્ન આવી શકે સંભાવના ખૂબ જ રહેલી છે। તમને છે અહીંયા આકૃતિ આપેલી છે, કોઈ આકૃતિ છે તો ઉત્પાદનનું જે આકૃતિ આપેલી છે, તમને આ આકૃતિના આધારે જે 5 પ્રશ્ન પૂછેલા છે,
તમારે એના આન્સર આકૃતિમાં શોધી જોઈને લખવાના છે. તમને આવો પ્રશ્ન પૂછવાનો છે, 100%ની વાત છે. તમે જરૂરથી આ પ્રશ્ન પર તૈયાર કરી શકો છો. તમને ખાસ આજનો વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક કરજો, શેર જરૂરથી કરજો અને તમારે જરૂરથી સબસ્ક્રાઈબ કરવાની છે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.